નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્વાધ્યાય ઉદાહરણ 4.3 ચોથા ચેપ્ટરનું ત્રીજું ઉદાહરણ કરવા જઈ રહ્યા છીએ. આ ઉદાહરણમાં 6 ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે, ખાસ યાદ રાખજો. 3 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, દ્રવ્યમાન આપ્યું છે, વિદ્યુતભાર આપ્યો છે, ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેના પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે અને તેની ઉર્જા કેટલી હશે એ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની છે. તો આપણે વન બાય વન બધી ગણતરી કરતા જઈએ. જે ડેટા આપ્યા છે એ પહેલા હું ડેટા કલેક્શન કરી નાખું. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 6 ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા, વેગ v બરાબર 3 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડ, ઇલેક્ટ્રોનનું દળ me બરાબર 9 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ, એનો વિદ્યુત ભાર E 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ અને 1 EV બરાબર 1.6 10⁻19 જૂલ, એનાથી તો તમે પરિચિત જ છો. તો આપણે પહેલું લખીએ, ત્રિજ્યા. લંબરૂપે દાખલ થતા ગતિપથ કણ માટેની ત્રિજ્યા એ આપણે ભણી ગયા છીએ, એ છે mv બાય ક્યુબી. આપણા કિસ્સા માટે m ઇલેક્ટ્રોન, v આપ્યો છે, q ની બદલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E ઇન્ટુ b. બધી કિંમત મૂકી દઈએ. me 9 ઇન્ટુ 10⁻31, v 3 ઇન્ટુ 10⁻7 divided by E 1.6 10⁻19 into B ચુંબકીય ક્ષેત્ર એ છે 6 ઇન્ટુ 10⁻4. આ બધી તમે ગણતરીઓ કરો તો 2.81 ઇન્ટુ 10⁻1 મીટર મળશે અને એ આપણે જાણીએ છીએ કે 28.1 સેન્ટીમીટર થશે. આને સેન્ટીમીટરમાં ફેરવો તો 28.1 સેન્ટીમીટર એ આના ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા થશે. નાવ નેક્સ્ટ જે છે સેકન્ડ, એ છે આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ. તો એ છે f બરાબર, અચ્છા હવે આપણે આ એક સમીકરણ ભણી ગયા, ઓમેગા બરાબર QB અપોન m. તો આ જે છે આના પરથી આપણે જો f મેળવીએ તો એ મળશે QB અપોન 2πm. એટલે 2πf જે છે એ ઓમેગાની બદલે મૂકી દઈએ તો આ આપણને એનો જવાબ મળશે. તો f બરાબર q ની બદલે આપણે અહીંયા e લેશું, b અપોન 2πm જે છે ઇલેક્ટ્રોન માટે લેશું. તો એ 1.6 10⁻19 ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર 6 ઇન્ટુ 10⁻4 ડિવાઇડેડ બાય 2 પાઈ 3.14 અને m 9.1 10⁻31. અહીંયા ખાલી 9 આપ્યું છે તો આપણે 9 લેશું ઇન્ટુ 10⁻31. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 17 મેગાહર્ટ્ઝ. આવૃત્તિ ખૂબ ઊંચી છે. અત્યારે તમે દાખલો છે એ પૂરતું યાદ રાખી લો, પછી આપણે જ્યારે સાયક્લોટ્રોન ભણવાના છીએ ત્યારે આને આપણે એક મર્યાદા તરીકે જોઈએ છીએ. અને ત્રીજું આપ્યું છે એ છે ગતિ ઉર્જા. હવે આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² બરાબર 1/2 m 9 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ વેગ 3 ઇન્ટુ 10⁻7 એનો સ્ક્વેર.
આની જો આપણે ગણતરી કરીએ તો 40.5 ઇન્ટુ 10⁻⁻17 જૂલ મળે છે. therefore k sorry therefore k in electron volt is equal to k in joule divided by E, એટલે 40.5 into 10⁻⁻17 divided by 1.6 10⁻⁻19, તો એ થશે 25 into 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો એ થશે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કેઈવી. તો આ એની જવાબ થયો. તો 3 પ્રશ્નો તમને પૂછ્યા છે. આમાંથી કોઈ પણ એક પૂછવું હોય તો MCQ તરીકે પૂછી શકે, 3 માર્કના દાખલામાં પણ પૂછી શકે. થેન્ક યુ વેરી મચ.